ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું અને એમાં જે 272 નિર્દોષ લોકોની જાન ગઈ, તે સૌને માટે દુઃખદ ઘટના હતી જ। અને આપ સૌ જાણો છો કે મંદિર પણ સમાજની માટે કામ કરતું એક શક્તિ કેન્દ્ર છે। મંદિરે પણ એ વાતની નોંધ લઈ અને આ વખતે બેન્ડ વાજા, ઢોલ ત્રાસા એવા જે આનંદ માટેના જે સાધનો છે તેને દૂર કરી અને જે રીતે બાકીના બધા જ જે ભક્તિ માટે જે કીર્તન કરતા ભક્તો સાથે આ રથયાત્રા નીકળશે। એવી 44મી રથયાત્રા આ વર્ષે શુક્રવારે 27મી જૂન 2:30 વાગે રેલવે સ્ટેશનથી મેયર શ્રી પિંકીબેન સોનીના હસ્તે પહિંદ વિધિથી શરૂઆત થશે અને જે રૂટ વર્ષોથી નિર્ધારિત છે રેલવે સ્ટેશનથી લઈને આ કહેવામાં આવ્યું તે મુજબ બગીખાના ઉપર બરોડા હાઈસ્કૂલ સુધીના રૂટ ઉપર લાખો, અમારા અંદેશા મુજબ 3 થી 4 લાખ લોકો આ જગન્નાથજીના દર્શન કરશે। જ્યારે પોતે દર્શન કરવા નીકળે છે ત્યારે ભક્તો પોતાની શ્રદ્ધાપૂર્વક જે રીતે વર્ષોથી જે સ્વાગત કરતા આવ્યા છે તે સ્વાગત કરવામાં કોઈ કમી નથી। ઇસ્કોન આમ તો સમગ્ર વિશ્વમાં આવી 1000થી વધુ, લગભગ 1200 જેટલી રથયાત્રાઓ સમગ્ર વિશ્વમાં નીકળે છે। શ્રીલ પ્રભુપાદ